વેલકમ બેક સ્ટુડન્ટ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં જોઈશું આપણે સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 1. આગળના દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ પ્રસ્તાવના અને ઉદાહરણ 4 ને 5 જોયું હતું. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણે સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 1 જેમાં પહેલો અને બીજો બે દાખલા જોઈશું આપણે. બરાબર, તો જોઈશું વિદ્યાર્થી મિત્રો. ઈઝી દાખલા છે અને અંતર શોધવાનું છે. અંતરનું સૂત્ર આપણને ખબર છે કે ab સ્ક્વેર બરાબર ab સ્ક્વેર કરીને લખતા છે આપણે. તો x1 - x2 આખાનો વર્ગ એટલે કે હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 આખાનો વર્ગ એટલે કે હોલ સ્ક્વેર. એ રીતે આપણે દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કઈ આપ્યું નથી આપણને, તો આપણે પહેલા લખીશું આ રીતે વિદ્યાર્થી મિત્રો. ધારો કે a કૌંસમાં a અને b થી દર્શાવીશું પહેલા. તો a કૌંસમાં 2 ને 3 અને b કૌંસમાં 4 ને 1 છે. બરાબર, એટલે કે વિદ્યાર્થી મિત્રો દરેકમાં આપણે પેલું આગળ લખ્યું છે તે પ્રમાણે કે પહેલા કૌંસમાં જે આવતું હોય તે બંને x1 y1 હશે અને બીજા કૌંસમાં x2 અને y2 હશે. આપણે લખવું હોય તો લખી શકીએ આ રીતે કે x1 અને y1, x2 અને y2. તો x1 બરાબર આપ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણને 2, y1 બરાબર 3, x2 બરાબર 4 અને y2 બરાબર 1. તો અંતરનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે છે કે ab સ્ક્વેર, જોજો અહીંયા ab સ્ક્વેર બરાબર x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખાનો વર્ગ. બરાબર, x1 ની કિંમત આપી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો? 2 - 4 આખાનો વર્ગ અને y1 - y2 એટલે કે 3 - 1 આખાનો વર્ગ. તો 4 માંથી 2 જશે તો વિદ્યાર્થી મિત્રો રહેશે કેટલા? -2 નો વર્ગ પ્લસ 3 માંથી 1 જાય તો થશે 2 નો વર્ગ. બરાબર, તો -2 નો વર્ગ એટલે થશે 4 પ્લસ પેલા ફરી પાછા થશે 4, 4 ને 4 થશે વિદ્યાર્થી મિત્રો 8. તો ab સ્ક્વેર, જોજો વિદ્યાર્થી મિત્રો, ab સ્ક્વેર બરાબર 8 થશે. તો 8 નું વર્ગમૂળ કાઢવાનું છે આપણે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બતાવું છું. 8 નું વર્ગમૂળમાં શું થશે? આ રીતે કે જો નીકળતું હોય એનું વર્ગમૂળ કે એવી કઈ રકમ છે જેને 2 વખત ગુણાકાર કરીશું તો 8 થશે. તો વર્ગમૂળ ના નીકળતું હોય તો એના અવયવ પાડીશું આપણે કે 2 દુ 4 અને 4 દુ 8. આવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, જોજો. તો અહીંયા આ 2 આપણા 2 વાર છે તો 2 વખત છે તો એને એક વાર લખીશું અને જે 2 આપણા એક વખત વધે છે તેને લખીશું આપણે વર્ગમૂળમાં. એટલે કે એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2 વર્ગમૂળમાં 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ab આનો વર્ગ દૂર કરીશું તો આ બાજુ વર્ગમૂળ નીકળશે એટલે એનો જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો? 2 વર્ગમૂળમાં 2. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલા નંબર 1 નો જવાબ આવે છે આપણો કેટલો? 2 વર્ગમૂળમાં 2 આવશે. ધારો કે a કૌંસમાં -5 અને 7 અને b કૌંસમાં -1 અને 3 છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું લખીશું આપણે કે x1 અને y1, x1 ની કિંમત આપી છે આપણને -5, y1 ની કિંમત આપી છે 7, x2 ની કિંમત આપી છે આપણને -1 અને y2 ની કિંમત આપી છે 3. વિદ્યાર્થી મિત્રો આગળથી પણ કહેતો આવ્યો છે તે રીતે કે ન સમજ પડતી હોય તો અંતરના સૂત્રમાં શું થશે? પહેલું ને પહેલું લેવાનું અને બીજું ને બીજું લેવાનું. જો આ એકદમ ઈઝી છે વિદ્યાર્થી, પહેલું ને પહેલું અને બીજું ને બીજું આ રીતે પણ તમે લઈ શકો. અંતરનું સૂત્ર આપણે લખીશું તો આ રીતે કે ab સ્ક્વેર બરાબર x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખાનો વર્ગ. બરાબર, તો x1 ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને -5 માઇનસ x2 ની કિંમત આપી છે આપણને -1 પછી આખાનો વર્ગ, y1 ની કિંમત આપી છે આપણને 7 -3 આખાનો વર્ગ. તો અહીંયા લખીશું આપણે -5 ઓછા ઓછા થશે વિદ્યાર્થી મિત્રો કેવા? વત્તા 1 આખાનો વર્ગ અને 7 માંથી 3 જાય તો પણ રહેશે વિદ્યાર્થી મિત્રો આપણા 4 નો વર્ગ. બરાબર, ફરી પાછું વિદ્યાર્થી મિત્રો 1 માઇનસ અને 1 પ્લસ છે તો ફરી પાછી બાદબાકી થશે. ઓછા ને વત્તા હોય વિદ્યાર્થી મિત્રો તો બાદબાકી થશે. પેલે દિવસે ઉપર ચિહ્ન તમને લખ્યા હતા, આગળના વિડીયોમાં આપણે ચિહ્ન લખ્યા હતા વિદ્યાર્થી મિત્રો. શું લખ્યું હતું આપણને કે 2 પ્લસ હોય તો આપણા પ્લસ જ થાય, માઇનસ ને પ્લસ હોય તો માઇનસ થાય, પ્લસ માઇનસ હોય તો પણ માઇનસ જ થાય ને માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય અને ચિહ્ન રહેશે આપણું માઇનસ નું. બરાબર, તે જ રીતે અહીં આપણે લખવાનું છે કે માઇનસ ને પ્લસ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, માઇનસ ને પ્લસ હોય તો શું થશે? આપણું માઇનસ બાદબાકી થશે.
તો 5 માંથી 1 જશે તો રહેશે આપણા 4 અને એ 4 રહેશે -4 નો વર્ગ અને ફરી પાછા પેલી બાજુ ફરી સાથે વર્ગ કરીશું તો 4 નો વર્ગ એટલે થશે -4 નો વર્ગ પણ 16 થાય વિદ્યાર્થી મિત્રો અને 4 નો વર્ગ પણ કેટલો થશે 16 થશે તો 16 ને 16 થશે વિદ્યાર્થી મિત્રો કેટલા 32 બરાબર તો AB સ્ક્વેર બરાબર 32 આવે છે ફરી પાછું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 8 નું વર્ગમૂળ કાઢ્યું છે તે પ્રમાણે અહીંયા લખીશું તો આ રીતે પણ લખી શકીએ આપણે કે માનો કે લખીએ આપણે 16 દુ 32 અથવા તમે 8 ચોક 32 એ રીતે પણ લખી શકો બરાબર તો 8 ના પણ ભાગ પડે શું વિદ્યાર્થી મિત્રો 2 ચોક 8 અને 4 2 ચોક 8 અને પેલા 4 ફરી પાછા બેઠા લખાશે બરાબર તો જે આપણા 4 4 બે વાર આપ્યા છે તેને આપણે એક વાર લખવાનું અને જે બે એક જ વાર વધે છે તેને લખવાનું વર્ગમૂળમાં એટલે કે આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે આપણો AB બરાબર જવાબ આવશે 4 વર્ગમૂળમાં 2 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 જે છે તે અહીંયા આપણે પૂરો થાય છે તો હવે પછી આપણે એક દાખલો જોઈશું આગળ દાખલા નંબર 3 જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર 3 જોઈશું આપણે જોઈએ ફરી પાછા આગળના બંને દાખલાની જેમ આપણે લખીશું અહીંયા કે ધારો કે a કૌંસમાં AB અને B કૌંસમાં -a અને -b છે ફરી પાછું લખીશું વિદ્યાર્થી મિત્રો x1 y1 તો x1 y1 ફરી પાછું x2 અને y2 તો x1 ની જગ્યા પર આપ્યા છે આપણને a x2 x1 આપ્યા છે a y1 આપ્યા છે b x1 આપ્યા છે આપણને x2 આપ્યા છે -a y2 આપ્યા છે -b બરાબર છે સૂત્ર લખીશું તો AB સ્ક્વેર અંતરનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો બોલતા જઈને લખવાનું એટલે આવડી જશે બરાબર છે AB સ્ક્વેર બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો તો x1 x2 આખાનો વર્ગ પ્લસ y1 y2 આખાનો વર્ગ બરાબર તો અહીંયા લખીશું x1 ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી તો a આપી છે માઈનસ આ નિયમના માઈનસ છે અને x2 ની કિંમત પણ હજી માઈનસ જ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે a અને પછી થશે a નો વર્ગ પ્લસ પેલી બાજુ જોઈશું તો y1 ની કિંમત આપી છે આપણને b અને માઈનસ નિયમના અને ફરી પાછી b ની કિંમત પણ માઈનસ જ છે પછી આખાનો વર્ગ છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા શું થશે તો a એટલે શું થશે બહાર માઈનસ ને અંદર માઈનસ એટલે a પ્લસ a અને પછી આખાનો વર્ગ આ રીતે થશે બરાબર પ્લસ અહીંયા લખીશું b અને ફરી પાછું માઈનસ માઈનસ થશે પ્લસ અને આખાનો વર્ગ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ શું હશે આપણું 1a અને 1a તો 1a ને 1a કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 2a નો વર્ગ આવું થશે અને પેલી બાજુ થશે 2b નો વર્ગ બરાબર તો વિદ્યાર્થી મિત્રો 2a નો વર્ગ ને 2b નો વર્ગ એટલે શું થશે અહીંયા આપણું આ રીતે થશે કે 4a નો વર્ગ પ્લસ 4b નો વર્ગ બરાબર તો અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે AB સ્ક્વેર બરાબર આપણને આ રીતે આપ્યું છે જોજો કે AB સ્ક્વેર બરાબર 4a નો વર્ગ પ્લસ 4b નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો હજી જોઈએ આપણે તો આ રીતે થશે કે 4 4 આપણા બંનેમાં સામાન્ય છે બંનેમાં છે 4 એટલે 4 આપણું સામાન્ય નીકળી જશે તો કૌંસમાં રહેશે આપણું a નો વર્ગ પ્લસ b નો વર્ગ તો આ આવ્યું છે આપણું AB નો વર્ગ બરાબર આ રકમ આપી છે માટે AB બરાબર જોઈશું વિદ્યાર્થી મિત્રો શું થશે તો 4 નું વર્ગમૂળ નીકળશે આનું વર્ગમૂળ નહીં નીકળે બરાબર એટલે 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે 2 આનું વર્ગમૂળ નહીં નીકળશે a વર્ગ b નો a વર્ગ પ્લસ b વર્ગ નું એટલે આપણે એને લખીશું વર્ગમૂળમાં એટલે કે વર્ગમૂળમાં આવશે a વર્ગ પ્લસ b વર્ગ બરાબર તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 નો જવાબ આવે છે આપણો AB બરાબર 2 વર્ગમૂળમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અથવા a નો વર્ગ પ્લસ b નો વર્ગ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે છે આપણા દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો છે તે અહીંયા પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો